અને ગાઈઝ અહીંયા એક લાઇટ હાઉસ પણ છે જે દરિયામાં આપણે જહાજોને રસ્તો બતાવે છે. સો હેલો ગાઈસ, કેમ છો? ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ અવતુમાં. અને આપણે અંજન ટાવરથી તો નીકળી ગયા છીએ અને રસ્તામાં આપણને એક મસ્ત એવો વ્યૂ દેખાણો, તો આપણે થોડીક વાર ઊભા રહ્યા, તમને બતાવું વ્યૂ. આ બાજુ છે આખી બોટ ને એ બધું છે, અહીંયા આખી બોટ ને એ બધું છે, આખી ઓલી કોટ છે, અહીંયા છે નાનકડી બોટ છે ને અહીંયા ફિશિંગ ને એ બધું કરે છે. અને રસ્તાના વ્યૂ પણ એવા મસ્ત એવા આવ્યા છે જે હું તમને આમાં વિડીયોમાં નાખી દીધા છે, જોઈ લેજો ખાલી. સો ગાઈસ, તમે જૂના ગોવાથી આપણે મીરામર બીચ તરફ જાઓ ને એટલે બે મોટા કસિનો તમને જોવા મળશે, મજેસ્ટિક કસિનો અને બિગ ડેડી કસિનો. સો ગાઈસ, હું પહોંચી ગયો છું મીરામાર બીચ પાસે અને આ છે એનો ચોક અને આ છે રસ્તો એ અંદર જવાનો છે, મીરામાર બીચ તરફ જવાનો. અને વાત કરું ને તો આ બીચ તો લગભગ છે ને અહીંયા બધી ફેસિલિટી મળી જશે, કહેવાય ને તો કે રાઇડિંગની બધી ઓલ ઓવર. આ લખ્યું છે મીરામાર એ કપાઈ ગયો છે વચ્ચે. અને અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે, આગળ માછલી પણ છે, ત્યાંથી પણ અંદર જઈ શકો છો. નાનકડા માટે છોકરાઓ માટેની ચિલ્ડ્રન પ્લે એરિયા છે આખો. અને અહીંયાથી છે આપણે આગળ બીચ તરફ જવાનો રસ્તો. સો અહીંયા ફોટોગ્રાફી માટેનું પણ છે, તમે ફોટોગ્રાફી પણ કરાવી શકો છો. અને હવે આપણે બીચને એન્જોય કરશું અને જેમ મને વિડીયો ઓછો બનાવશું, કારણ કે કહું ને તો બેટરી કેમેરાની ઘણી બધી ડાઉન થઈ ગઈ છે. અને આપણી હોસ્ટેલ છે અહીંયાથી 20 કિલોમીટર જેટલી દૂર આપણી હોસ્ટેલ છે. સો ગાઈસ, આપણે બીચ ઉપર પહોંચી ગયા છીએ અને આ છે અહીંયાનો બીચ. ઘણું બધું ક્રાઉડ છે અહીંયા, ઘણા કબૂતરને ડાઉન પણ નાખે છે. અને આ બીચની હજી એક ખાસ વાત છે કે અહીંયા તમને ઘણા બધા પથ્થરો જોવા મળશે, દરિયાઈ પથ્થર. એક વાત તો મેં પણ નોટિસ કરી કે દરિયાનું પાણી જ્યારે તમારી પાસે આવે ને ત્યારે પૂરેપૂરું પાછું જઈ નથી શકતું, પછી આવી રીતના છે ને અંદર બુલબુલિયા બોલી અને રેતીની અંદર જ સમાઈ જાય છે. થોડું ઘણું જે પાસેનું હોય ને એ જ પાછું જઈ શકે છે, બાકી જેટલું અહીંયા કોરામાં આવે ને એટલું ત્યાં રેતીની અંદર જ સમાઈ જાય છે. અને બાકીનો આપણે આ વ્યૂ અહીંયાનો એન્જોય કરીએ. મારે લગભગ અહીંયા 1.5 કલાક તો જેવી થઈ ગઈ છે કરન્ટલી સ્ટે ત્યાંનો. આપણે એન્જોય કરી લીધું, તો હવે આપણે જઈએ બાજુમાં એક કિલ્લો છે, ત્યાં કિલ્લામાં જઈએ અને ત્યાંની હિસ્ટ્રી ને એ બધું જાણીએ. સો ગાઈઝ, અત્યારે હું પહોંચી ગયો છું સિંગકોરીમ કિલ્લા પાસે અને આ બાજુ છે અગોડા ફોર્ટ. અને અહીંયાથી આ રસ્તો જાય છે એ સિંગકોરીમ કિલ્લા પાસે સાથે જાય છે અને ત્યાં નીચે સિંગકોરીમ બીચ પણ ત્યાં જ છે. તો હાલો હવે નીચે કિલ્લા તરફ જઈએ. ને આપણી ગાડી પણ આપણે અહીંયા પાર્કિંગ કરી દીધું છે અને પાર્કિંગ પે છે અહીંયા 50 રૂપિયા અહીંયા લખેલું છે. પણ 2 વ્હીલના 50, 4 વ્હીલના 100 અને બસ ટેમ્પોના પણ 100 રૂપિયા છે. આટલા પાર્કિંગના પે છે. અને બીજું થોડું ઘણું ઇન્સ્ટ્રક્શન છે. સો ગાઈસ, અહીંયા કંઈ ગાઈડલાઇન્સ પણ છે, જે તમે ત્યાંથી વાંચી લેજો વિડીયોમાંથી. અને આ બાજુ છે કિલ્લો અને આ એક દરિયાકાંઠે આવેલો કિલ્લો છે. અને આ જ કિલ્લો દરિયાને પણ મળે છે અને એના બીચને પણ મળે છે, એટલે બંને સાઈડથી ફાયદો છે. એક તો તમને અહીંયા કિલ્લો પણ જોવા મળી જશે અને બીજો તમને અહીંયા આ સિંગકોરીમનું બીચ પણ જોવા મળી જશે. તો હાલો હવે આ બાજુ કિલ્લા તરફ જઈએ. સો આપણે અહીંયાથી અંદર આવ્યા હતા ને અહીંયા આખો આપણે કિલ્લાનો પ્લાન દેખાય છે, શું કઈ જગ્યાએ છે એ બધું છે. અને આખી હિસ્ટ્રી છે અહીંયાની.
અને ગાઈસ વાત કરું ને આ કિલ્લાની, તો આ કિલ્લો છે ને 1612માં બનાવવામાં આવ્યો હતો. અને આ કિલ્લો અગોડા કિલ્લાનો એક ભાગ જ છે. અને આ કિલ્લો એટલા માટે બનાવવામાં આવ્યો હતો કે દરિયામાંથી જે દુશ્મનો આવતા હોય એના સામે રક્ષણ આપવા માટે આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો. અને અહીંયા તમે જોઈ શકતા હોય તો જોરદાર એવી મજા આવે એવી પ્લેસ છે. અને દરિયાની ઠંડી ઠંડી હવા અહીંયા પહોંચે છે. અને ગાઈઝ અહીંયા એક લાઇટ હાઉસ પણ છે જે દરિયામાં આપણે જહાજોને રસ્તો બતાવે છે. અને ગાઈઝ બીજી વાત કરું ને તો બંને બાજુ આપણને સીડી આપવામાં આવી છે. આ સીડીથી આપણે ઉપર જઈ અને ત્યાંના વ્યૂનો એન્જોય કરવાનો છે. અહીંયાથી આખો અરેબિયન સી દેખાય છે. ભાઈ ચારો નાખી જવો, માછલી પકડાતી નથી. ને બાકી અહીંયાનો આ કિલ્લો. અને બીજી વાત કરું ને તો અહીંયાથી તમને બાજુમાં બીચ છે, પાછળની સાઈડ બીચ છે. બીચ પણ દેખાતો હશે તો તમે અહીંયા ત્યાં પણ જઈ શકો છો, બીચ પણ એન્જોય કરી શકો છો. અને બાકી એનો આપણો દરિયો. લહેર આવે એટલે આ જોવાની અલગ જ મજા આવે. સો ગાઈઝ આપણને તો ખરેખર આ કિલ્લોમાં ખરેખર બહુ મજા આવી. બાકી અહીંયાનો આ જોરદાર એવો વ્યૂ. અને આ કિલ્લા ફેર્યા પછી તમને કહું ને કે અલગ જ એવી વાઇબ આવી ગઈ, અલગ જ. હજી કદાચ આપણે એને બીચ ઉપર તો ગયા નહોતા, કારણ કે બીચમાં એવું છે ને કે આપણા કેમેરાની બેટરી જે છે ને એ માત્ર ને માત્ર 10% હતી, એટલા માટે. તો તમને કહો હવે કે આ વિડીયોમાં આપણે અહીંયા જ પૂર્ણ કરીશું, કારણ કે બેટરી છે નહીં. અને અહીંયાથી આપણે ડાયરેક્ટ જઈશું આપણી હોસ્ટેલે. અને બસ આ વિડીયોમાં આટલું જ. ફરી કાલે ચોથા દિવસે મળીશું એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે. ત્યાં સુધી આવજો. રામ રામ.